એક્સક્યુઝ મી મેડમ, જરા 1 મિનિટ જોઈ શકું? ના સોરી. બસ ફક્ત 1 જ મિનિટ લાગશે. યુ ઇડિયટ, બદતમીઝ. 420. ઓહો મેડમ, મેં એવો તો કયો ગુનો કર્યો કે તમે મને એક સાથે 3 મેડલ આપી દીધા? મેં તમારા પર બળાત્કાર તો નથી કર્યો ને? ના. કઈ હુમલો તો નથી કર્યો ને? ના. અને આટલું જ બધું પોતાની જાત પર અભિમાન હોય ને તો ઘરે જઈને ચૂલો ફૂકો, ચૂલો. તું મને એ જણાવીશ ગઈકાલે તું કેમ ના આવ્યો? કાલે સાંજે એક ડીલરને મળવા પાર્લા ગયો હતો. કમસે કમ મને ફોન તો કરી દેવો તો યાર. મેં કર્યો હતો પણ તું હતો નહીં. ઓહ. કેમ, કંઈ ખાસ કામ હતું? ગઈકાલે મેં કેતકીને અહીંયા બોલાવેલી. ઓહો, તો તે મારા પર વધુ ભડકી હશે. મને એમ લાગે છે કે મારો ને કેતકીનો સંબંધ વધારે ટકશે નહીં. કેમ? ખબર નહીં, વાતમાં ઉશ્કેરાઈ જાય છે. મને ન કહેવાનું કહી દે છે. સમજાતું નથી કે હું શું કરું. હું એક ઉપાય દેખાડું? તું કેમ નહીં? બલકે તારી ગાડી ફરી પાટે ચડાવી દઉં, પણ તે માટે તારે મને ફી આપવી પડશે. ફી? વધુ નહીં, ફક્ત 10,000 રૂપિયા. વોટ ડુ યુ મીન? એટલા મોટા કામ માટે એટલી ફી તો હોય ને. એટલે કે કોઈને સુધારવા હોય, મિસ્ટર ફ્લોપને મિસ્ટર સક્સેસ બનાવવા હોય, કોઈ મોટી સમસ્યાનો ઉકેલ કાઢવો હોય તો આટલા પૈસા તો લાગે ને. મને એમ લાગે છે કે તને જાણ થઈ ગઈ છે કે તારા દાદાજીએ મને રોક્યો છે. મને દુઃખ પણ થયું, પણ પછી વિચાર્યું કે તે મારી દયા ખાઈને મારી મદદ ના કરી, પણ એક ધંધાદારી ડોક્ટર તરીકે. તો હવે હું તારી દયા ખાઈને તારી મદદ કરું એમ તને નહીં ગમે? જો તેમ કોઈ પણ ડોક્ટર પોતાના એશો આરામ છોડીને આવી ગંધાતી ઓરડીમાં આવીને નહીં રહે. ઓકે, આપણે એક ડીલ કરીએ. 5,000 રૂપિયા. ઓકે? નો. અરે, મારા દાદાજી પાસેથી 50,000 રૂપિયા લીધા. 50,000 અને તું 5,000 પાછા નથી આપતો? નો. ઓકે, હું તારા હાથ ઉપર એક આંકડો લખું છું. હવે ના નહીં કહેતો? નો. 2,500 રૂપિયા પણ નહીં. અરે તું તો કેવો માણસ છે. જો હવે એક આંકડો લખું છું અને આ આપણે ડીલ કરીએ. ઓકે? 1,000 રૂપિયા પણ નહીં. તું કેવો પ્રેમી છે. અરે પ્રેમમાં માણસો તકતો તાજ લૂંટાવી દે છે અને તું એક ફદ્યું પણ નથી કાઢતો. કારણ કે મારી મૂંઝવણનો ઉકેલ મારી પાસે છે. ઓકે, હવે જલ્દી નાસ્તો લાવ ને. કેટલી વાર લગાડીશ? ક્યારની કકડીને ભૂખ લાગી છે. અરે, તારા માટે ચા ન લાવી? અમારા માટે જ છે. તો પછી મારી ચા? રસોઈ ત્યાં છે, હાથે બનાવી લો. સારી પુત્રી, તારી આ મજા! હવાલદાર સાહેબ. ડબલું કર્યો જોડી નાખવા ને. ના ના, એ તો બિચારા ગરીબ ગાય બની ગયા છે. ગાય? આ ગાય નથી, સાંડ છે, સાંડ. ક્યારે સીગડું ફેરવી દે એની ખબર ના પડે. લો ઢોકલા ખાઓ. બહુ સરસ લાગે છે. જોને પ્રિય, બેઠા હોય તો અથડાય ખરા. કોકી કોકી એક લગાડ. ચાલ, અડધો કપ, બસ અડધો કપ. સાચું કહું, આ તારા હાથની સવારના પોરમાં ચા પીવા નથી મળતી ને, અને માથું આમ ફાટ ફાટ થાય છે. આહા, શું ઢોકલા છે. દાઢમાં સ્વાદ રહી જાય. કોકી, અરે તું તો દયાનો અવતાર છે, અવતાર. હા, એ તારા પતિ પરમેશ્વરની એક નાનકડી ભૂલ માટે આવડી મોટી સજા. મને ભૂખો ન માર, મને ભૂખો ન માર કોકી. હું તારી માફી માંગુ છું. મારી માફી નહીં, લેખિત કબૂલાતનામું જોઈ છે. શાનું? મારી પેલા 2 પત્નીઓની હત્યા કરી હતી તેનું. બ્રધર પિન્ટો, મને ઘણો જ આનંદ થયો કે તને બ્રહ્મ સત્ય સમજાઈ ગયું. બ્રધર, ગઈકાલે રાત્રે મેં એક બોટલ પીને પછી વિચાર કર્યો તો મને સત્ય સમજાયું કે મારી વાઈફે નહીં પણ હકીકતમાં મારે સુધરવાની જરૂર છે. બ્રધર સફલ, આ દારૂનું વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ? જો તારું મનોબળ મજબૂત હોય
તો આ ઘડીએ આ જ ક્ષણે તું એ વ્યસન છોડી શકે છે. નો બ્રધર, મારું મનોબળ એટલું મજબૂત નથી. કઈ વાંધો નહીં. તો આપણે કટકે કટકે તારી એ ટેવ સુધારવાનો પ્રયત્ન કરીશું. એક કામ કરજે, આજ પછી હંમેશા તું તારા ગજવામાં એક ડાયરી અને એક પેન રાખજે. જ્યારે પણ તને પીવાનું મૂડ થાય ત્યારે ડાયરી અને પેન કાઢીને એમાં નોંધ કરી લેવાની એ સ્થળની અને સમય. અને જો એ પીવાનું કોઈ કારણ હોય તો એ કારણ પણ નોંધી લે. બ્રધર, પીવા માટે મારે હવે બહાનાની જરૂર નથી પડતી. પિન્ટો બ્રધર, હું કારણની વાત કરું છું. હવે દાખલા તરીકે તું સખત પીને ઘરે આવ્યો અને તારી પત્ની સાથે સખત ઝઘડો થાય અને ગુસ્સામાં આવીને તું 2 પેગ બીજા વધારે મારે, તો એ 2 પેગનું કારણ તારી પત્ની ગણાય કે નહીં? સમજી ગયો. બિલા વાત. પણ બ્રધર, હા. મને તારી હેલ્પની જરૂર છે. આવતા અઠવાડિયે તું મારી પાસે આવજે, આપણે આગળ વાત કરીશું. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. નોંધવાનું ભૂલતો નહીં. શાબાશ વત્સ, આજે મારી છાતી ગદગદ ફૂલે છે. જય હો ગુરુદેવ. આવતીકાલે વધુ ફૂલાશે. એ કઈ રીતે? નંબર 2 તક ચૂકી ગયો. તારે એમ કેવું છે કે નંબર 2 એ તને 1000 રૂપિયા ના આપીને ભૂલ કરી છે? તદ્દન ખરું. આવતીકાલે મારા ભાવ ઊંચા જવાના છે. બાય બાય. બાય બાય. ભાઈ વાહ, ભાઈ વાહ. અરે ભૈયા, આ બન્યું કેવી રીતે? શું બન્યું એ તો કહો. ગુંડુ સ્વામી મારો મિત્ર બની ગયો. હે? લંડન થી આવ્યા પછી તેની સાથે લંચ લેવા મને વિનંતી કરી છે. પણ પ્રેમ, આ બધું બન્યું કેવી રીતે? મેં પહેલા જ કહ્યું હતું કે હું એકલો નથી અને જેની સાથે તમારી જેવા મિત્રો હોય એ કદી નિષ્ફળ થાય. પણ એમાં અમે શું કર્યું? માય ડિયર રંગા મુડ્ડુ પિલ્લે નાડી ગુલ્લે ચાર્ય, તમે આપેલ એક પોઈન્ટ જ રામબાણ સિદ્ધ થયો. કયો? ટપાલ ટિકિટનો. પ્રેમ, તમે જરા વિસ્તારથી કહેશો તમને આનંદ થશે. આ બિઝનેસની વાતની શરૂઆત કેવી રીતે કરી? અરે, હું ધંધાની વાત થોડી કરવા ગયો હતો. હે? તો પછી આ 1.5 લાખનો ઓર્ડર કેવી રીતે મળ્યો? એ બધી વાત પછી પહેલા તમે મને એ કહો કે તમે એ વાઘની બોર્ડમાં ઘૂસ્યા કઈ રીતે? હા હા મોકલા, પક્કા 5 મિનિટ. હું તમને ફોન પર 1000 વાર જણાવી ચૂક્યો છું ને કે કાબો સોબો જેવી 3rd ક્લાસ કંપની સાથે કામ કરવામાં, બિઝનેસ કરવામાં મને જરા ઇન્ટરેસ્ટ નથી. છતાંય તમે મને તમારા કિંમતી 5 મિનિટ આપ્યા એ માટે હું તમારો ઘણો આભારી છું. આહાહા, તમે એમ માને છે? આ તો મારો ચાપલુસાઈ ભરી બોલવાઈની વાતોથી હું આંખોની આંખો રાજીના રેડ થઈ જઈશ. હા, તા તમે મોટી ભૂલ કરો છો. અને તમે એમ ધારતા હો કે હું અહીં ધંધાની વાતો કરવા આવ્યો છું તો તમારી ગણતરીમાં પણ કઈ ભૂલ થાય છે. એટલે તમે ધંધાની વાત કરવા નહીં તો અહીંયા અમારા ભેજા ખાવ્યા આવ્યો છો. હમણાં તો એમ જ. વોટ? મને એમ જાણ થઈ કે તમારા છોકરાને ટપાલ ટિકિટો સંગ્રહ કરવાનો શોખ છે. હા. અને મારી પાસે આ થોડી ટપાલ ટિકિટો છે, એમાં થોડી અલભ્ય એટલે કે રેર પણ છે. તમને રસ હોય તો તમે. હું જોઈ શકું? હા હા, શ્યોર. મંગોલિયા, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા. મારા 5 મિનિટ પૂરા થયા. થેન્ક યુ. અરે 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 અરે, તમે ક્યાં જાઓ છો? હા, ઉભા રહો ઉભા રહો. અરે તમને ખબર છે મારો દીકરો રવિ છેલ્લા 1 મહિનાથી મારા પાછળ પડ્યો છે કે એના હવે ટિકટો જોઈએ છે. હા, તમને ખબર છે અમૃતા શેરગિલ કોણ છે? કલાકાર. કલાકાર રે? ભારતની પહેલી સ્ત્રી જેને પેરિસમાં જઈને ચિત્રકલાનો અભ્યાસ કર્યો. અને આજો હા, તાંજાનિયાની ટિકિટ. અરે પછી તો ગુંડુ સ્વામી એવા વાતે વળગ્યા કે તેમણે બીજા બધા પોતાના અપોઇન્ટમેન્ટ રદ કરી નાખ્યા. ભાઈ પ્રેમ, આમાં ધંધાની વાત ક્યાં આવી? લગભગ 2 કલાક વીત્યા પછી તેમણે જ મૂળ વિષય છેડ્યો. કાબુ સુબુમાં તમે નવા છો, નવા. તમે કદાચ નહીં જાણતા પણ મારી સાથે કેવો અન્યાય થયો છે. કેમ, શું થયું?
અરે શું થયો છો? આ તમારી કંપનીએ જે નવા કમ્પ્યુટર કાઢ્યા છે ને એના અખતર કરવા માટે મારો ઇલાકો પસંદ કર્યો અને મેં 30 પીસીસ એ લોકોને વેચી આપ્યા. એમાંથી અડધા ને અડધા પીસીસ ડિફેક્ટિવ પીસીસ નીકળ્યા. ઓનો હવે એ પીસીસ તમારી કંપનીએ મને બદલી આપવા જોઈએ કે નહીં? હા બદલી આપવા જોઈએ ને. હા, બદલવાની વાત તો ઘેર ગઈ, એને રિપેર કરવા પણ તૈયાર નથી. ઓય તમારી આબરૂના ધજાગરા જો બાજારમાં આમ ફડકે તો તમે શું કરો? હા, એ જ કરું છે, તમે કર્યું. આનંદ થયો મને. તમે મારી દૃષ્ટિબિંદુ સમજી શક્યા. હવે તમે કહો, તમે આ વિશે શું કરી શકો એમ છો? તમારા જે ગ્રાહકોને બગડેલા પીસી ગયા છે તેમના સરનામા મને આપશો. સરનામા તમે શું કરશો? તે દરેક ગ્રાહકને એક પત્ર ટપાલ દ્વારા મોકલી તેમની ક્ષમા માંગીશ અને બગડેલા પીસી પાછા લઈ નવા આપીશ. અને તે ઉપરાંત હું બીજું કંઈ કરી શકતો હું તો તમે મને સૂચવી શકો છો. અરે તમે બગડેલા પીસીસ નવા કરી આપશો ને તો મને બહુ આનંદ થશે અને આપના વાસી સંબંધ પણ તાજા થશે. અને 2 કલાકની ચર્ચામાં ધંધાની વાત ફક્ત 2 મિનિટમાં પતી ગઈ. વેરી ગુડ. હેલો બેટા, યસ મિસ્ટર ગોયલ. જરા મિસ્ટર પ્રેમ કુમારને મારી પાસે મોકલશો. યસ સર યસ. પ્રેમકુમાર તમને જીએમ બોલાવે છે. ચોથા માળે ડાબી બાજુ એમની ઓફિસ છે. પ્રેમ, ઓલ ધ બેસ્ટ. ઓલ ધ બેસ્ટ. મારી સાથે જ ડોન્ટ વરી. એક્સક્યુઝ મી મેડમ, જરા 1 મિનિટ જોઈ શકું? ના સોરી. બસ ફક્ત 1 જ મિનિટ લાગશે. યુ ઇડિયટ બદતમીજ 420. ઓહો મેડમ, મેં એવો તો કયો ગુનો કર્યો કે તમે મને એક સાથે 3 મેડલ આપી દીધા? મેં તમારા પર બળાત્કાર તો નથી કર્યો ને? ના. કઈ હુમલો તો નથી કર્યો ને? ના. અને આટલું જ બધું પોતાની જાત પર અભિમાન હોય ને તો ઘરે જઈને ચૂલો ફૂકો, ચૂલો. 1 મિનિટ મિસ્ટર, તમે 1 મિનિટ આ બુકમાં શું જોવા માંગો છો? હું તો ફક્ત એટલું જ જોવા માંગતો હતો કે મારી નવી ફિલ્મની જાહેરાત આ મેગેઝિનમાં છે કે નહીં. ફિલ્મની જાહેરાત એટલે તમે ફિલ્મમાં કામ કરો છો? હું કઈ સ્ટાર વાર નથી, હું તો જુનિયર આર્ટિસ્ટ છું. જુનિયર આર્ટિસ્ટ. બાય ધ વે, તમે હિન્દી ફિલ્મો જુઓ છો? હા, હું છે ને પણ ફક્ત આમિર ખાનની પિક્ચરો જોઉં છું. યુ સી આઈ લાઈક આમિર ખાન ટુ મચ. અરે વાહ, તો પછી તમે આમિર ખાનની કયામત સે કયામત તો જરૂર જોઈએ છે. ઓફ કોર્સ. તમે આમિર ખાનને ઓળખો છો? હા, ઓળખાણ છે પણ દોસ્તી નથી. પણ જો તમે કહો તો 1 જ મિનિટમાં એનું શૂટિંગ દેખાડશે. 1 જ મિનિટ. હું મારી ઓટોગ્રાફ બુક લઈને આવી જઈશ. હા, પણ તમારો ટેલિફોન નંબર અને નામ? મિસ જુલી ફર્નાન્ડિસ, 62319994. આજે તો કોફી પી લે, આવતા અઠવાડિયે ડિનર પર લઈ જઈશ. વાહ, ક્યા બાત હે. 3 રૂપિયા વાળી નહીં, 5 રૂપિયા વાળી રાઈસ પ્લેટ ખાવા. 5 વાળી? કોડા 5 સ્ટાર ની વાત કર, 5 સ્ટાર ની. ના, એ તો મેં મારા દાદાજીના પાય ચૂકતે નહીં કરું ને ત્યાં સુધી હું 5 સ્ટારમાં જવાનો નથી, એવા મેં સોગંદ ખાધા છે. અચ્છા, હા, પણ મને એ તો કહે, આ ડિનર કઈ ખુશીમાં તું આપી રહ્યો છે? કાલથી હું બીજા માળે બેસવાનો છું. અરે વાહ, તે તો હનુમાન કૂદતો માર્યો. ના, હજી તો મારે 5મા માળે પોગવું છે. 5મા માળે કોણ બેસે છે અત્યારે? લલ્લુભાઈ કાબો. તું એક કામ કર, આવું એક કડું ખરીદી લે. તો એથી શું થશે? આની અસરથી તારી પ્રગતિ ફટોફટ થશે. આની અસરથી મારી હાથે વળી નવીન? હા, શું થયું? મેં કહ્યું ને, આ જાદુઈ છે. સહેજે ઘસાતા એમાંથી કડાજીન હાજર થઈ જશે. એમ કાંઈ હોય? લાગી શરત? શરત? તું પસ્તાઈશ, હવે રહેવા દે. તું પસ્તાઈશ, હું નહીં. તારા પૈસા ડૂબી જશે. ઘી ઢોળાશે તો પણ ખીચડીમાં. એમ ક્યાં? હા, અલે 100 રૂપિયા મેં મૂક્યા. તો સમજી લે કે શરત હું જીતી ગઈ. એમ કાંઈ હોય? ઘસી જો.
મારું મોડું શું જુએ છે? આ તો બેરો છે. એ તો આપણે એને અહીં બોલાવ્યો ને એટલે બેરાના વેશમાં આવ્યો. તને જો હજુ એ શંકા પડતી હોય ને તો તું એની પરીક્ષા લઈને ખાતરી કરી શકે છે. એમ ના તું લે. સાહેબ માટે એક અરબસ્તાનની હૂર અને મારી માટે તાજમહેલ લઈ આવો. મને તો કઈ સમજમાં નથી આવતું. આ ખરેખર મારા માટે અરબસ્તાનની હૂર લાવશે? રાઈટ. અરે પણ અહીંયા બધાની વચ્ચે તને હજુ એ શંકા છે તો મૂક બીજી સોની નોટ. એક શરતે મૂકું, તું પહેલેથી ઉચકી ના લેતો. ઓકે, આ મારા 100 રૂપિયા. તો સમજી લે કે હું જીતી ગયો. એ કઈ રીતે? એ બંને તો નવી આઈસ્ક્રીમ ના નામો છે. તો આમિર ખાન કેવો લાગે? આપણા જેવો. માણસ જેવો જ લાગે. જ્યાં સુધી મેં એને જોયો નતો ને ત્યાં સુધી તો એને સુપરમેન સમજતી હતી. કલ્પનામાં અને વાસ્તવિકતામાં ફેર તો હોય જ કે નહીં? પણ આટલો બધો કે એકવાર જોયા પછી કોઈ ચાર્મ જ ના રહે. પ્રેમ લગ્ન તૂટવાનું આ પણ એક કારણ હોય છે. એટલે કે જ્યારે આપણે એકબીજાને મળીએ છીએ ત્યારે ટીપ ટોપ થઈને મળીએ, બરાબર? હવે જો ધાર કે આપણા લગ્ન થાય તો નરી વાસ્તવિકતા સામે આવી જાય. એટલે એમ કે ઘરમાં હું લેંગો પહેરીને લગર વગર ફરતો હોઉં અને તું રસોઈ ઘરમાં પરસીને રેપ જેપ ફરતી હોય તો કેવું લાગે? તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલીશ. એમાં આભાર શાનો? મેં જે કંઈ કર્યું એ મારી ફરજ હતી. મારા કારણ તમને કેટલું સહન કરવું પડ્યું એથી અજાણ નથી હું. સમસ્યા તો આવે ને જાય. ખરું, પણ પારકી પંચાયતમાં પડવાનું કોઈને નથી પસંદ. કોકિલા, એ પંચાયત નહોતી, જીવન મરણનો પ્રશ્ન હતો. આજે મને લાગે છે કે મને નવું જીવન મળી ગયું હોય. સમજમાં નથી આવતું શું કરું, ક્યાં જાઉં. એક માર્ગ સૂચું? કહો. તું કેટલું ભણી છે? એસએસસી સુધી. એટલે તું સેલ્સ ગર્લની નોકરી તો કરી જ શકે. નોકરી? તે તારા પતિને પડકાર્યો એ તારું પહેલું પગલું હતું. આ શૃંખલામાં બીજું પગલું છે સ્ત્રીએ પોતાના પગ ઉપર ઊભા રહેવું. પણ મને નોકરી કોણ દેશે? અંશુયાબેન અશિક્ષિત છે છતાંય ગૃહ ઉદ્યોગમાં એમને કામ મળ્યું છે, તને ન મળી શકે? હા, એ વાત તો સાચી છે. લે પેમ્પલા, આ લાડુ લે. પ્રસંગ શું છે? મારું સગપણ થઈ ગયું છે. અભિનંદન. પણ તું ખુશ નથી લાગતી. તારા ચહેરાની રોનક ક્યાં ઉડી ગઈ? કેવી વાત કરે છે? મારા લગ્ન હોય અને મારા ચહેરા ઉપર રોનક ન હોય? જો મારી સામે જો, હું હસું છું ને. મને તો તારી આંખોમાં આંસુ દેખાય છે. દુઃખ વધે ત્યારે આંસુ આવે, સુખ વધે ત્યારે પણ આંસુ આવે. પણ તારો ચહેરો કેમ ઝાંખો પડી ગયો? એ તારો ભ્રમ છે. સાહેબો બનતા જુઠ્ઠું બોલતા પણ શીખી ગયો. શું તું સાચું બોલે છે? મને મારી લાગણીઓને કચડી નાખવાનો હક છે, પણ તને નથી. તું તો ભારે મોટા પંડિત પાસેથી સીધું બોલતા શીખ્યો છે ને. શ્રીમાન સફલ